મિત્રો આપણે જે ધોરણ 10 માટે બેઝિક ગણિતની જે સિરીઝ શરૂ કરી છે એની અંદર આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.3નો પહેલો એક્ઝામ્પલ આજે જોવાના છે. આના પહેલાંના સ્વાધ્યાય 14.1 તથા 14.2 આપણે સંપૂર્ણપણે જોઈ ચૂક્યા છીએ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, તો આપણે જોતા જઈએ રકમ. તો નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોના માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો. જુઓ મિત્રો, આની અંદર મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય વસ્તુ શોધવાની છે. એટલે દેખીતી વસ્તુ છે કે વિડીયો આમ બી લાંબો થવાનો છે. તમે વિડીયો સુધી અંત સુધી બનાવી રહેજો, જેથી તમે વ્યવસ્થિત રીતે આખું એક્ઝામ્પલ ગણી શકો. બરાબર, હવે મિત્રો આપણે શું કરીશું, અત્યારે મેં તમને બહુલક અને મધ્યસ્થ આ બંને અહીંયા ડેટા લખીને રાખ્યો છે અને પછી આ ભૂસીને આપણે મધ્યક શોધીશું, ત્યારે એક્ઝામ્પલ પૂરો થશે. તો શરૂઆત કરવાની છે આપણે પહેલાં તો બહુલકથી. બરાબર છે, તો આપણને ડેટા આપેલો છે કે 65 થી 85 એકમ માસિક વીજ વપરાશ કરતા હોય એવા ગ્રાહકો કેટલા છે? 4 છે. 85 થી 105 એકમ વીજ વપરાશ કરતા હોય એવા ગ્રાહકો કેટલા છે? 5. તો આવી રીતે મિત્રો ડેટા આપેલો છે અને આપણે બહુલક શોધવો છે, પછી મધ્યક શોધવો છે અને પછી આપણે એનો મધ્યક શોધવો છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ લેતા જઈએ. તો જુઓ, સૌપ્રથમ તો આની અંદર તમને ખબર છે કે બહુલક શોધવા માટેનું સૂત્ર આ છે. એમાં સૌપ્રથમ આપણે શું શોધવાનું હોય છે? તો કે મહત્તમ આવૃત્તિ શોધવાની હોય છે. તો તમે જોઈ લો કે મહત્તમ આવૃત્તિ કેટલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે મહત્તમ આવૃત્તિ છે કેટલી છે? 20 છે. તો અહીંયા આપણે લખી દઈશું 20. હવે મહત્તમ આવૃત્તિ 20 હોવાથી એનો જે બહુલક વર્ગ છે કેટલો થઈ જશે મિત્રો? 125 થી 145 લખેલું જ છે મેં. બરાબર, હવે મિત્રો એલ બહુલક વર્ગની અધઃસીમા. તો આ અધઃસીમા છે અને આ ઉર્ધ્વસીમા છે. બરાબર છે, તો આને અધઃસીમા કહેવાશે. તો એલ બરાબર કેટલા થઈ જશે? 125. એ જ રીતે F1 બહુલક વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગ આ છે, એની આવૃત્તિ કેટલી થશે? 20. બરાબર છે, એટલે કે મિત્રો જે મહત્તમ આવૃત્તિ હોય છે એ જ બહુલક વર્ગની આવૃત્તિ થતી હોય છે. આગળ છે F0, એટલે કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. એટલે કે બહુલક વર્ગ કયો છે? 125 145. એનો આગળનો વર્ગ થાય 105 થી 125 અને એની આવૃત્તિ એટલે કે 13. ચાલો, F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગ છે, આ એનો પાછળનો વર્ગ અને આ એની આવૃત્તિ કેટલી થાય છે? 14. હવે H એટલે કે વર્ગ લંબાઈ, એટલે કે બે ક્રમિક વર્ગો વચ્ચેની લંબાઈ. તો તમે જુઓ 65 થી 85, 20નો ડિફરન્સ, પાછો 20નો ડિફરન્સ, પાછો 20નો ડિફરન્સ. એટલે કે મિત્રો વર્ગ લંબાઈ કેટલી છે આપણી? અહીંયા 20 છે. બરાબર, હવે મિત્રો આપણને જે તમામ માહિતી આપણે આ કોષ્ટકમાંથી શોધી નાખી એને હવે આપણે સૂત્રમાં મૂકીશું અને જવાબ મેળવી લઈશું. બરાબર છે, ચાલો. એલ બરાબર કેટલું છે તમે જુઓ છો? 125 વત્તા F1 છે 20 ઓછા F0 છે 13. ચલો, 2F1 એટલે કે 20 ઓછા F0 એટલે 13 ઓછા F2 કેટલું છે? 14 ગુણ્યા H કેટલો છે? 20. બરાબર, ચાલો, H 20 છે. હવે અહીંયા 125 ના 125 વત્તા, ચાલો 20માંથી 13 બાદ કરીએ તો કેટલા થશે? 7. ચલો, 20 દુ 40. ચલો, આ ઓછા શું થઈ જશે? વત્તા થઈ જશે. તો 4 ને 3 7 અને 1 ને 1 2. બરાબર, અહીંયા મલ્ટીપ્લાય 20. ચલો, અહીંયા 125 વત્તા કૌંસની અંદર, ચલો ઉપર શું છે? 7 છે. હવે 40માંથી આપણે 27 બાદ કરવા છે. બરાબર, તો 10માંથી 7 જાય તો 3 અને 3માંથી 2 જાય તો 1 ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 20. 125 વત્તા, ચલો 7 ભાગ્યા 13 કરીશું આપણે પહેલાં તો. બરાબર, અથવા તો 7 દુ કેટલા થઈ જશે? 14 અને પાછળનું શૂન્ય એટલે 0. 140 ભાગ્યા 13 કરવાના રહેશે. ચાલો, 125 વત્તા 140 ભાગ્યા 13 કરો તો 13 એકા 13. ચાલો, કેટલા વધ્યા? 1 0
બરાબર, ભાગ ના ચાલે એનું 0 પોઈન્ટ, ચાલો 0 મૂકો, 0 લાવો, 13 × 7 = 91, કેટલા વધ્યા 9 0 0, બરાબર, 13 6 78, તો આવી રીતે આગળ ભાગ ચાલે જ જશે. તો આપણે કેટલું મળ્યું ભાગાકાર 10.76. તો અહીંયા આપણે લખી દઈએ ભાગાકાર એનો 10.76. ચાલો 125 + 10 એટલે કેટલા થઈ જાય 135, પોઈન્ટ પાછા 76 છે તો 76. તો મિત્રો આ થઈ ગયો તમારો બહુલકનો જવાબ. છે ને એકદમ સિમ્પલ, બરાબર છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો, સાથે પાડો તો સાથે પાડજો. હવે આપણે શોધવું છે મધ્યસ્થ, બરાબર. તો આ જે ડેટા છે એ ફરીવાર મેં અહીંયા રિપીટ કર્યો છે. કેમ? કારણ કે મધ્યસ્થ શોધવા માટે આપણે એક કોલમ નવી બનાવવી પડે છે. એનું નામ છે સંચય આવૃત્તિ, જેને આપણે CF વડે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર છે મધ્યસ્થનું M = L + n/2 - CF/F × H. તો આ બધું ડેટા શું છે અહીંયા માહિતી મેં આપેલી જ છે, બરાબર. તો પહેલાં તો મિત્રો જુઓ, આપણે શોધવાનું શું હોય છે, પહેલાં મધ્યસ્થના દાખલા શોધવા માટે n/2 શોધવું પડે, અને બહુલકના દાખલા શોધવા માટે પહેલાં તો મહત્તમ આવૃત્તિ શોધવી પડે, બરાબર છે. તો પહેલાં n/2 શોધવા માટે n એટલે શું કે આ ગ્રાહકોની કુલ સંખ્યા જે થાય એ n બરાબર મળી જાય. તો પહેલાં તો આપણે સંચય આવૃત્તિ શોધી લઈએ. તો શું કરવાનું, આ 4ના અહીંયા 4 મૂકી દેવાના. પછી તો કે 4 + 5 તો કેટલા થાય 9, આ 9 + 13 તો કેટલા થાય 22, 22 + 20 તો 42, 42 ને 10 52 ને 4 56, 56 ને 8 64, અને 64 ને 4 68. એટલે કે મિત્રો અહીંયા જે લાસ્ટ આંકડો આવે છે એ કોના જેટલો હોય છે, આ તમામના સરવાળા જેટલો જ હોય છે. એટલા માટે મિત્રો અહીંયા આપણે n = 68 લખી શકીએ. અને તમે અહીંયા જુઓ તો અહીંયા પણ તમને આપેલું જ છે n = 68, રકમમાં જ આપેલું છે, બરાબર છે. ચાલો હવે n = 68 આપેલું છે તો આપણે કરી દઈશું 68/2, બરાબર છે. તો 34 દુ કેટલા થશે 68, એટલે n/2 બરાબર કેટલા મળી ગયા 34. હવે આપણે જોવાનું છે કે n/2 નું જે મૂલ્ય આવ્યું 34, બરાબર છે, એ કોની અંદર આવરી લે એવું છે. તો 4માં શું 34 સમાઈ શકે ના, 9માં ના સમાઈ શકે, 22માં ના સમાઈ શકે, કોનામાં સમાઈ શકે 34. તો સૌ પ્રથમ 42ની અંદર 34 સમાઈ શકે. તો આપણા માટે જે મધ્યસ્થ વર્ગ બની જાય છે કયો બની જાય છે 125 થી 145. તો આવી રીતે મિત્રો આપણે મધ્યસ્થ વર્ગનું પહેચાન કરવાની છે, બરાબર છે. શું કર્યું, આ 34નો સમાવેશ 42ની અંદર થાય સૌ પ્રથમ, એટલા માટે એ જે વર્ગ હશે એ શું થશે મધ્યસ્થ વર્ગ. પછી L તો તમને ખબર જ છે, જેમ અહીંયા બહુલક વર્ગની અધરસીમા એ રીતે આ L એટલે મધ્યસ્થ વર્ગની અધરસીમા. ચલો મધ્યસ્થ વર્ગની અધરસીમા અહીંયા કેટલી છે 125. ચલો CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ આ છે, મધ્યસ્થ વર્ગની આગળના એટલે આગળનો વર્ગ, આગળના વર્ગની આવૃત્તિ નથી કીધું બેટા, શું કીધું છે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કેટલી છે 22, અહીંયા શું લખીશું આપણે 22. ચાલો F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો આ મધ્યસ્થ વર્ગ એની આવૃત્તિ કેટલી છે તો કે 20 છે, તો લખી દઈશું આપણે 20. અને વર્ગ લંબાઈ તમે જાણો છો દરેક વચ્ચે કેટલાનું અંતર છે 20-20નું અંતર છે, તો અહીંયા આપણે લખી દઈશું 20, બરાબર છે. ચલો આ પણ આપણે બધો ડેટા મળી ગયો. હવે સિમ્પલી આપણે સૂત્રની અંદર મૂકી દઈએ, જવાબ મેળવી લઈએ, બરાબર છે. તો અહીંયા L બરાબર મૂકીશું આપણે 125 વત્તા ચલો n/2 બરાબર કેટલા મળ્યા છે આપણને 34, ઓછા CF કેટલો છે CF છે 22, બરાબર, તો 22 લખી દઈશું. અને F છે 20, તો અહીંયા 20 લખીશું, ગુણ્યા H પણ કેટલો છે જુઓ મિત્રો, H પણ છે 20. તો એકદમ સિમ્પલી તમારું સાદુરૂપ થઈ જશે આની અંદર. કઈ રીતે તો જુઓ 125 ને 125 વત્તા 34માંથી 22 બાદ કરો તો 4માંથી 2 જાય તો 2, 3માંથી 2 જાય તો 1, ભાગ્યા જો આ તો કરવાની જરૂર જ નથી પડી. કેમ? કારણ કે આ 20 અને આ 20 ડાયરેક્ટ ઉડી જાય છે, એ ફક્ત કેટલા થઈ ગયા 12. તો 125 વત્તા 12 એટલે 5 ને 2 7, 2 ને 1 3 અને 1 તો 137 એકમ. તમને શું મળી ગયું મિત્રો મધ્યસ્થનો
મળી ગયો છે। અહીંયા પણ તમે જવાબની અંદર પાછળ એકમ લખી શકો લોકો, બરાબર, એકમ આવી રીતે ખ્યાલ આવ્યો। તો આપણને જે બહુલક મળ્યો છે એ 135.76 એકમ મળ્યો અને મધ્યસ્થ જે મળ્યો છે શું મળ્યું છે 137 એકમ। હવે મિત્રો હું થોડીક વાર માટે ખસી જાઉં છું, બરાબર છે, તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો અને હવે આપણે મધ્યક શોધીશું। ચાલો મિત્રો, હવે આપણે જે અહીંયા આપણે મધ્યસ્થ અને બહુલક જોઈ ચૂક્યા છીએ, હવે આપણે મધ્યક શોધવાનું છે આ એક્ઝામ્પલની અંદર। તો આની અંદર આપણે શું કરવું પડશે, પહેલાં તો પદ વિચલનની રીત આપણે આમાં કરવાની છે। માટે પહેલાં તો આપણે જે એફઆઈ આપણને આપેલું છે, બરાબર છે, એટલે કે આવૃત્તિ જે છે એનો આપણે પહેલાં શું કરવું પડે, સરવાળો કરી લેવો પડે। તો આપણે સિગ્મા એફઆઈ પહેલાં લઈશું। તો 4 + 8 એટલે 12, 12 ને 4 16, 16 ને 3 19, 19 ને 5 24, 24 ને 4 28, 28 નો 8 વધી પડી 2, 2 ને 1 3, 3 ને 2 5 ને 1 6। તો મિત્રો સિગ્મા એફઆઈ જે છે એ આપણને મળી જાય છે 68। હવે આપણે શું લઈશું, તો મધ્ય કિંમત લઈશું। તો 65 થી 85 વચ્ચેની મધ્ય કિંમત કેટલી થાય, તો તમે અહીંયા જોઈ શકો મિત્રો કે 65 થી 85, તેના માટે શું કરશું આપણે, તો 65 + 85 કરીશું। તો 5 ને 5 10 નું 0 વધી પડી 1, 9 ને 6 15 એટલે 150 થયા, બરાબર। હવે 150 અડધા કરી તો કેટલા થાય છે 75, એટલે 65 પછી 75 ને પછી 85, એટલે 65 અને 85 ની મધ્યમાં શું આવે છે 75। એ જ રીતે 85 ને 105 ની મધ્યમાં શું આવશે 95 આવશે। એ જ રીતે 105 અને 125 ની વચ્ચે શું આવશે 115 આવશે, બરાબર છે। એ જ રીતે 125 અને 145 ની મધ્યમાં શું આવશે 135 આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે દરેકની અંદર 20 ઉમેરાતા જાય છે। એનો મતલબ શું છે, તમે અહીંયા જુઓ કે 65 અને 85માં કેટલાનો ડિફરન્સ છે 20નો ડિફરન્સ છે। 105 અને 125માં કેટલો ડિફરન્સ છે 20નો ડિફરન્સ છે। એટલે કે મિત્રો h બરાબર આપણને કેટલી મળી છે 20, એટલે કે વર્ગ લંબાઈ કેટલું છે 20 છે। તો અહીંયા દરેકમાં 20 ઉમેરતા જઈએ તો અહીંયા કેટલા થઈ જશે 155, અહીંયા 175 અને અહીંયા 195। તો આવી રીતે મિત્રો આપણને મધ્ય કિંમત મળી ગઈ। હવે આપણે શોધવાનું છે ડીઆઈ। ડીઆઈ એટલે શું થાય xi ઓછા a। તો આમાંથી કોઈ એક સંખ્યાને આપણે શું સિલેક્ટ કરી લઈશું મિત્રો, તો આપણે એ ધારી લઈશું। તો આપણે એ ધારીએ છીએ 135 ને, કેમ તો અહીંયા સેન્ટરમાં છે, ઉપર 3 સંખ્યા નીચે 3 સંખ્યા। ચલો હવે બાદબાકી કરવાની છે કે 75 માંથી 135 બાદ કરવાના છે। તો આપણે 5 માંથી 5 જાય તો 0 અને 13 માંથી 7 જાય તો કેટલા વધે 13 માંથી 7 જાય તો 6, બરાબર। અને ચલો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી છે તો શું આવશે માઇનસ। તો એવી રીતે 95 માંથી 135 કાઢશો તો કેટલા આવશે -40, અને એ જ રીતે 115 માંથી 135 કાઢશો તો -20, પછી 0, પછી 20, 40 અને 60। એવી રીતે 20 ડિફરન્સ સાથે આગળ વધતું રહે। હવે આપણે શું શોધવું છે યુઆઈ। યુઆઈ એટલે શું થાય xi ઓછા a ભાગ્યા h। તો xi ઓછા a જે છે એ તો આપણને મળી ચૂક્યું છે। હવે ભાગ્યા h કરવું છે તો h બરાબર કેટલું છે તો 20 છે। તો આ દરેક કિંમત આપણે 20 વડે ભાગી દઈશું। તો 60 ભાગ્યા 20 તો 20 3 60, 20 2 40, 20 એકા 20, 0 ભાગ્યા 20 તો 20, 20 એકા 20, ચલો 40 છે, 40 ભાગ્યા 20 કરો તો 20 2 40, 60 ભાગ્યા 20 કરો તો 20 3 60। હવે લાસ્ટની અંદર છે એફઆઈ યુઆઈ। તો જે એફઆઈ વાળી માહિતી છે અને યુઆઈ વાળી માહિતી એનો ગુણાકાર કરી દઈશું આપણે। ચાલો તો 4 × 3 એટલે 4 3 -12, 5 × 2 એટલે 5 2 -10, 13 × 1 એટલે -13, 20 × 0 તો 0, 14 × 1 તો 14 એકા 14, 8 × 2 તો 8 2 16, 4 × 3 તો 4 3 12। હવે 3 ને 2 5 અને 3 એટલે કેટલા થઈ ગયા -35। માઇનસ માઇનસનો સરવાળો અલગ કરીશું, પ્લસ પ્લસનો સરવાળો આપણે અહીંયા અલગ કરીશું। તો જો 4 ને 6 10 ને 2 12 વધી પડી 1 કેટલા થયા 42। હવે
-35 પ્લસ 42 ટોટલી આપણે સિગ્મા એફઆઈ યુઆઈ કરવું પડે, બરાબર છે. તો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર, ચાલો 42 અને આ 35 છે, તો 12માંથી 5 જાય તો 7, અહીંયા 3, બરાબર. 12માંથી 5 જાય 7, 3માંથી 0, તો એ કેટલા મળે છે? 7 મળે છે. હવે મોટી સંખ્યા પ્લસ હતી, બરાબર છે, અને 35 માઇનસ હતા, એટલા માટે આપણે આને કેવું રાખીશું? ધન જ રાખીશું, પ્લસ જ રાખીશું. એટલા માટે મિત્રો આપણે સિગ્મા એફઆઈ યુઆઈ કેટલું મળી જાય છે? 7 મળી જાય છે, બરાબર. હવે આપણે આ તમામ ડેટા જે સૂત્રની અંદર જરૂરી છે એ આ તમામ ડેટા આપણને મળી ચૂક્યા છે, અને હવે આપણે ફક્ત સૂત્રમાં કિંમત મૂકવાની છે. ચાલો, એ બરાબર કેટલું છે? 135 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલું છે? તો કે 7. સિગ્મા એફઆઈ કેટલું છે? 68 ગુણ્યા એચ કેટલો છે? તો કે 20. એ તે 135 ચલો 7 દુ 14 એટલે કેટલા થઈ ગયા? 140 ભાગ્યા 68, બરાબર. હવે 140 ભાગ્યા આપણે શું કરવાનું છે? 68 કરવાના છે. તો અહીંયા છેદ ઉડાડવા તો ઉડાડી શકીએ આપણે અહીંયા. તો અહીંયા શું થશે જુઓ, 70 ગુણ્યા 2 એટલે 40 અને 34 ગુણ્યા 2 એટલે 38, અને સોરી 34 ગુણ્યા 2 એટલે 68, એટલે 2 2 ઉડી ગયા. હજી ઉડાડવા હોય તો અહીંયા ઉડશે 35 દુ 70 અને અહીંયા ઉડશે 17 દુ 34, તો 2 2 ઉડી જશે. તો 135 વત્તા 35 ભાગ્યા 17 વધે છે, બરાબર. તો હવે આપણે શું કરી દઈશું? 35 ભાગ્યા 17, તો 17 દુ 34 કેટલો આવ્યો? 1. પોઈન્ટ મૂકીશું, શૂન્ય મૂકીશું, શૂન્ય લાવીશું. ચલો પોઈન્ટ રાખીશું, તો ભાગ ચાલશે નહીં તો શૂન્ય મૂકી દઈશું, શૂન્ય મૂકીશું, શૂન્ય લાવીશું. તો કેટલાય ભાગ ચાલશે જુઓ તો 17 પંચ્યા 85, બરાબર છે. પછી આગળ જો 17 6 ભાગ ચાલે 102 થઈ જાય, 17 પંચા 85, તો કેટલા વધશે? અહીંયા 15 વધશે. આગળ આપણે ભાગ ચલાવવાનો નથી તો અહીંયા આપણે સ્ટોપ કરી દઈએ. તો 135 વત્તા 2.05. તો હવે આપણે આનો સરવાળો કરી લઈશું, બરાબર છે. તો સરવાળો કરી લઈએ તો શું થઈ જશે? 135 વત્તા 2 એટલે કેટલા થશે? 137.05. તો આપણને એક્સ બાર મળી ગયો છે 137.05. એ પાછળ લખવું હોય તો એકમ લખી દો, એકમ, બરાબર. તો અહીંયા આપણને મધ્ય કિલો મળ્યો મિત્રો 137.05 એકમ. હવે મિત્રો આપણને આ એક્ઝામ્પલની અંદર તમે જોશો તો સરખાવવાનું પણ કીધું છે, તો આપણે સરખામણી કરીશું. તો તમે અહીંયા જોશો કે સરખામણી અંદર તમને દેખાશે કે 3 એ 3ની સરખામણી કરતાં આપણને કેવું લાગે છે કે ત્રણેયની કિંમત લગભગ સમાન મળે છે. તો અહીંયા લખીએ કે અહીંયા મધ્યસ્થ તથા બહુલકની કિંમતો લગભગ સરખી મળે છે, બરાબર છે. જો આ 137 છે, 137.05 છે, આ 135 છે, એકદમ નજીકની વેલ્યુ મિત્રો મળે છે. તો હું ખસી જાઉં છું, તમે સ્ક્રીનશોટ વ્યવસ્થિત પાડી લો, બરાબર છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય મિત્રો તો લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કારણ કે તમામ જે બેઝિક ગણિત માટે આપણે ટાર્ગેટ છે કે વધુને વધુ માર્ક બેઝિક ગણિતમાં કઈ રીતે લાવી શકાય. તો બેઝિક ગણિતની અંદર જે ચેપ્ટર ખૂબ જ જરૂરી છે, વધારે ગુણના છે, એને આપણે પહેલાં આવરી લઈશું અને એક એક્ઝામ્પલ તમને સમજાવીશ. લાસ્ટની અંદર મોસ્ટ આઈએમપી પણ આપીશ કે ફક્ત આટલા જ એક્ઝામ્પલ કરવાના છે, પણ હજી સમય છે એટલે ફક્ત આપણે મોસ્ટ આઈએમપી પર ન વળતા તમામ કોર્સ આપણે પૂરો કરવાનું વિચારીશું. તો જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો. તો આવી આપણને રકમ આપેલી છે, બરાબર છે મિત્રો. આ પ્રકારની આપણને રકમ આપેલી છે, વર્ગ અંતરાલ આપેલો છે, આવૃત્તિ આપેલી છે, અને અહીંયા કુલ આપણને આવૃત્તિ આપેલી છે 60. તો આપણે મિત્રો આ જે એક્સ અને વાય છે એના મૂલ્યો શોધવા છે. તો આપણે શું કરીશું? તો જે આ વર્ગ અંતરાલ આપેલો છે એને
સેમ ટુ સેમ અહીંયા લખી દઈશું, બરાબર છે। અહીંયા જે આવૃત્તિ આપેલી છે એ પણ અહીંયા એમને એમ લખી દઈશું। હવે મિત્રો આપણે મધ્યસ્થનું આ સ્વાધ્યાય આખું મધ્યસ્થ ઉપર છે, તો આ જે આપણે એક્ઝામ્પલ છે એની અંદર શું શોધવું પડે? સંચયી આવૃત્તિ શોધવી પડે। હવે સંચય આવૃત્તિ કઈ રીતે શોધાય? તો આપણે શું કરવાનું જુઓ અહીંયા સંચય આવૃત્તિ શોધવા માટે અહીંયા 5 છે ને, તો 5 અહીંયા 5 ના 5 લખી દેવાના, બરાબર। હવે શું કરશો? તો 5 અને આ x આ બંનેનો સરવાળો કરીશું, તો 5 + x, ચલો 5 + x + 20 એટલે 20 ને 5 25 + x, ચલો 25 + 15 એટલે 40 + x, ચલો 40 + y એટલે કે 40 + x + y, બરાબર। હવે આ આખા પદની આ સાથે સરવાળો કરીશું, તો 40 ને 5 45 + x + y। હવે મિત્રો તમે આના આગળનો વિડીયો જોયો હોય 14.3નો પ્રથમ એક્ઝામ્પલ, તમને ખબર હશે કે અહીંયા n બરાબર આપણે શું લખીએ છીએ? અહીંયા જે લાસ્ટમાં આવે છે ટોટલ એ જ અહીંયા આનું ટોટલ થતું હોય છે, બરાબર। તો અહીંયા n બરાબર શું થશે? ટોટલ 45 + x + y। અહીંયા જે ટોટલ બને છે લાસ્ટમાં એ આ બધાનું ટોટલ હોય છે। તમારે ટેલી કરવું હોય તો આપણે કરી જોઈએ। જુઓ 5 ને 15 20 20 ને 20 40 ને 5 45 અને આ x અને આ y થઈ ગયું। તો મિત્રો આપણને અહીંયા તમે જોશો તો n બરાબર મળે છે, શું મળે છે? 45 + x + y, આવું અહીંયા આપણને મળ્યું છે, બરાબર। પણ મિત્રો અહીંયા એક નોટિસ કરવા જેવી બાબત એ પણ છે કે અહીંયા આપણને n બરાબર કેટલા આપેલા છે? કુલ આવૃત્તિ 60 આપણને રકમમાં જ આપી દીધેલી છે, તો આપણે એનો પણ ઉપયોગ કરીશું। તો અહીંયા આપણને n બરાબર 60 આપેલા જ છે, માટે આપણે શું કરીશું? હવે આપણે n ની કિંમત આપણને જે મળી એક્ઝામ્પલ ગણ્યા પછી, જુઓ આ લીટી ઉપરની અને આ કોષ્ટક એ આપણી રકમ છે। આપણો દાખલો શરૂ થયો અહીંયાથી, પહેલાં આ કોષ્ટક બનાવવાનો છે। જો તમને દોરી દઉં અહીંયાથી, આટલો ભાગ રકમનો છે, બરાબર। આ જે ભાગ છે એ આખો રકમનો ભાગ છે, તો તમને મિસ્ટેક ના થાય આ ભાગ, બરાબર। હવે પહેલાં તમારે શું કરવાનું છે? આ કોષ્ટક દોરી દેવાનું છે, એ દોર્યા પછી તમારે અહીંયા આવી જવાનું છે। આપણે અહીંયા જોયું કે n બરાબર કેટલા છે? 60 છે, તો n બરાબર 60 લખ્યા। હવે n ની કિંમત આપણે જ્યારે જ્યારે દાખલો ગણવાની શરૂઆત કરી તો n બરાબર કેટલા મળ્યા આપણને? તો કે 45 + x + y બરાબર કેટલા છે? 60। ચાલો, માટે હવે આ 45 જે છે એ આપણે બરાબરની કઈ સાઈડ લઈ જઈશું? જમણી બાજુ લઈ જઈશું, એટલે 45 પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે। તો શું બચશે અહીંયા? x + y બરાબર 60 - 45, માટે x + y બરાબર 60 માંથી 45 જશે તો કેટલા બચશે? 15। તો મિત્રો આ બની ગયું આપણું પરિણામ નંબર 1, બરાબર છે। શું બની ગયું? આ પરિણામ નંબર 1। હવે એક વસ્તુ તમે નોટિસ કરો કે અહીંયા આપણને મધ્યસ્થ આપેલું છે, કેટલો આપેલો છે? 28.5। તો લખીશું કે અહીં મધ્યસ્થ m બરાબર કેટલું આપેલું છે આપણને? 28.5 આપેલો છે। તો મિત્રો તમે વિચારો કે 28.5 મધ્યસ્થ હોય, બરાબર છે, એવો વર્ગ અંતરાલ કયો છે? 28.5 કોની વચ્ચે હોય? તો કે 20 અને 30ની વચ્ચે હોય। તો અહીંયા આપણે આરામથી લખી શકીએ કે આપણો જે મધ્યસ્થ વર્ગ બને છે, મધ્યસ્થ વર્ગ એ કયો બનશે? 20 થી 30, સિમ્પલ છે, બરાબર। હવે આપણે જે વસ્તુ સૂત્રની અંદર મધ્યસ્થ શોધવા માટેના જે સૂત્ર છે એની અંદર જે વસ્તુની જરૂર પડતી હોય છે એ વસ્તુ આપણે કિંમતો શોધી લઈશું એની, અને પછી સૂત્રમાં કિંમતો મૂકીશું। તો પહેલું વસ્તુ આવે છે L। L એટલે શું? તો કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા। શું કહેવાય બેટા? મધ્યસ્થ વર્ગની અધઃ સીમા। તો આ મધ્યસ્થ વર્ગ છે, બરાબર, આ એની અધઃ સીમા કહેવાય અને આ એની ઉધ્વ સીમા કહેવાય। તો અધઃ સીમા કેટલી છે?
20 છે। ચાલો પછી આવે છે n/2, તો n/2 તો આપણે અહીંયા શોધી જ લેશું, બરાબર છે। અહીંયા n છે માટે અહીંયા n/2 આપણે ડાયરેક્ટ શોધી શકીએ, તો 60/2 તો કેટલા થઈ જશે 30, બરાબર। તો આપણે અહીંયા શોધી લીધું। ચાલો હવે આપણે ત્યાં બીજું શું શોધવાનું હોય છે, CF। ચાલો CF શોધી લઈએ। તો CF એટલે શું, તો કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ। શું કહેવાય મિત્રો, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ, બરાબર। ચાલો તો મધ્યસ્થ વર્ગ કયો છે 20 થી 30, એટલે મધ્યસ્થ વર્ગ એના આગળનો વર્ગ, આ મધ્યસ્થ વર્ગ છે મિત્રો, એનો આગળનો વર્ગ કયો થાય 10 થી 20। હવે એની શું પાછી સંચય આવૃત્તિ, આ આવૃત્તિ કહેવાય મિત્રો। આપણે શું જોઈએ છે, સંચય આવૃત્તિ। તો સંચય આવૃત્તિ કેટલી છે, તો કે 5 + x છે। તો સંચય આવૃત્તિ કેટલી થઈ ગઈ 5 + x, બરાબર છે। ચાલો હવે શું રહ્યું, f રહ્યું। ચાલો f એટલે શું થાય, f એટલે થાય મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, બરાબર f। ચાલો મધ્યસ્થ વર્ગ કયો છે 20 થી 30 છે, એની આવૃત્તિ કેટલી છે 20 છે, તો એ પણ f બરાબર પણ કેટલા થઈ ગયા 20। લાસ્ટમાં છે h, h એટલે શું થાય વર્ગ લંબાઈ, બરાબર। હવે તમે બધા જાણો જ છો વર્ગ લંબાઈ એટલે શું થાય, ક્રમિક બે વર્ગો વચ્ચેની લંબાઈ કેટલી છે, તો 10 અને 20 વચ્ચે કેટલાનું અંતર છે, 10નું, 20 અને 30 વચ્ચે 10નું અંતર છે, માટે વર્ગ લંબાઈ કેટલી થઈ જશે 10। એટલે કે મિત્રો આપણે જે કંઈ પણ ડેટાની જરૂર હતી એ તમામ ડેટા આપણને મળી ચૂક્યા છે। હવે શું કરવાનું છે, આ તમામ ડેટાને આપણે ફક્ત આ સૂત્રમાં મૂકી દેવાના છે અને x yના મૂલ્યો મેળવવાની કોશિશ કરવાની છે। તો ચાલો શરૂઆત કરી દઈએ આપણે। તો હવે શું કરીશું આપણે, જુઓ આપણને પરિણામ એક અહીંયા મળી ગયું છે x + y = 15 અને આપણને મધ્યસ્થ પણ ખબર છે કેટલું 28.5। તો આપણે હવે કિંમત મૂકીએ। ચાલો m બરાબર કેટલા છે 28.5 બરાબર l કેટલો છે, l છે 20 વત્તા n/2 કેટલું છે 30, CF કેટલું છે, CF છે જુઓ CF છે 5 + x ભાગ્યા f કેટલો છે 20 ગુણ્યા h કેટલું છે 10, બરાબર। તો અહીંયા 10 દૂ તો અહીંયા 20 થઈ જશે ડાયરેક્ટ, બરાબર। ચાલો હવે શું કરીશું, આ 20 જે છે પ્લસ છે, બરાબર, એને આપણે બરાબરની ડાબી બાજુ લાવશું તો બાદબાકી થઈ જશે, તો 28.5 - 20 બરાબર। ચલો આ 30 ના 30, હવે આ માઇનસ છે તો માઇનસ અંદર ગુણાઈ જાય તો -5 અને પ્લસ માઇનસ માઇનસ થઈ જાય તો -x ભાગ્યા 2, બરાબર। માટે ચલો 28.5 માંથી 20 બાદ કરીએ તો કેટલા વધશે, સિમ્પલ છે 8.5 વધે। ચલો 30 માંથી 5 જાય તો 25 અને આ ઓછા x ભાગ્યા 2, બરાબર। ચાલો હવે આ 2 છે એ ભાગાકારમાં છે, નીચે છેદમાં છે, તો આપણે બરાબરની આ સાઈડ લાવીશું તો છેદમાં છે તો ક્યાં જતા રહેશે અંશમાં, એટલે કે ભાગાકાર છે તો ગુણાકાર થઈ જશે, બરાબર। તો ગુણાકારમાં લઈ લઈએ તો 8.5 ગુણ્યા 2 બરાબર 25 - x। ચાલો 8.5 ગુણ્યા 2 કરીશું તો કેટલા થશે, 8.5 ગુણ્યા 2 કરશો મિત્રો તો 17 થઈ જશે ડાયરેક્ટ, બરાબર છે। ચલો તમને કહેશો સરકારથી ડાયરેક્ટ કરશો તો 85 દુ કેટલા થાય 70 થાય, સોરી 85 દુ કેટલા થાય 170 થાય, અને પોઈન્ટ એક કાપેલો છે પાછળનો એક પોઈન્ટ કાપી લીધો, 0 કાપી લીધો, કેટલા થઈ ગયા 17 થઈ ગયા। તો આવી રીતે ડાયરેક્ટ પણ તમે કરી શકો છો। ચાલો 25 - x માટે હવે શું કરીશું, તો આ -x બરાબરની આપણે ડાબી બાજુ લાવીશું તો શું થશે, આ માઇનસની જગ્યાએ શું થઈ જશે પ્લસ થઈ જશે x, આ 25 ના 25 આ 17 પ્લસ છે એને બરાબરની આપણે જમણી બાજુ લઈ જઈએ શું થઈ જશે માઇનસ થઈ જશે, માટે x બરાબર 25 માંથી 17 કેટલા વધશે 8।
તો આવી રીતે આપણને x બરાબર 8ની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું છે? એકદમ સિમ્પલ છે. પરિણામ 1ની અંદર આપણે કિંમત મૂકી દઈશું x બરાબર નહીં, બરાબર. તો એ લખીએ ચાલો કે પરિણામ 1માં x બરાબર 8 મૂકતા, બરાબર. તો આ પરિણામની અંદર આપણે x બરાબર 8 મૂકીએ તો શું થશે? x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 8 વત્તા y ની જગ્યાએ તો y જ બરાબર કેટલા છે? 15. માટે ચલો આ 8 પ્લસ છે, બરાબરની આ સાઈડ જશે શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો y બરાબર શું થઈ જશે? 15 ઓછા 8 માટે y બરાબર તમને મળી જશે 7. તો આવી રીતે મિત્રો આપણે x અને y ની કિંમતો શોધી શકીએ, બરાબર છે. ચાલો હું થોડી વાર માટે ખસી જાઉં છું. તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને ખ્યાલ આવી જાય કે બોર્ડની અંદર તમે સંપૂર્ણપણે વ્યવસ્થિત એક્ઝામ્પલ કઈ રીતે ગણી શકો. જો મિત્રો તમને મારી મેથડ ગમતી હોય, અમારી ટીમના વિડીયો ગમતા હોય તો વિડીયોને અવશ્યથી શેર કરજો, લાઇક કરજો, જેથી અમારો પણ ઉત્સાહ બન્યો રહે, બરાબર, તમારા માટે વધારે ને વધારે વિડીયો બનાવવાનો. ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું, જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. અને મિત્રો આવો આપણને કંઈક ડેટા આપેલો છે અને આપણે તેમની ઉંમરનો મધ્યસ્થ શોધવો છે, બરાબર. તો એ આપેલું છે કે 20થી ઓછી ઉંમરના હોય એવા કેટલા છે? 2 જણા છે. 25થી ઓછી હોય એવા કેટલા છે? 6. તો મિત્રો આની અંદર એક વસ્તુ સમજવા જેવી છે કે 20થી ઓછી હોય એમાં 2 જણા છે, 25થી ઓછી હોય 6 જણા છે. એટલે 25થી ઓછીની અંદર 20થી ઓછી વાળા પણ સમય ગયા. ખ્યાલ આવે છે? 25થી ઓછી મતલબ શું થઈ ગયું કે એની અંદર જે 20થી ઓછી વાળા હોય એ પણ બધા આવી જ જવાના છે. એ જે 30થી ઓછીની અંદર 24 જણા છે તો એની અંદર શું થયું કે 25થી ઓછી અને 20થી ઓછી વાળા પણ એની અંદર સમાવેશ થઈ ગયેલો છે. એનો મતલબ કે 60થી ઓછી ઉંમરવાળામાં 100 જણા છે એટલે 60થી ઓછી એટલે કે નીચેના જેટલા છે આ બધાની ઉંમર આની અંદર કેલ્ક્યુલેટ કરીને આપી દીધા છે. તમે જોઈ શકો છો કે કુલ કેટલા લોકો છે? 100 લોકો છે, બરાબર છે. અને અહીંયા તમને 100 આપી દીધેલા છે, અહીંયા 98 છે. એટલે કે મિત્રો તમે એક જોવા જાઓ તો જે તમને અહીંયા માહિતી આપેલી છે ક્યાંક ને ક્યાંક સંચય આવૃત્તિ છે, એટલે કે CF છે, બરાબર. તો અહીંયા જે આપણને આ ડેટા આપેલો છે એ આપણે અહીંયા લખવું પડશે. જે રીતે અહીંયા 2, 6, 24, 45, 78, 89, 92, 98 અને 100. હવે વાત કરીએ વર્ગની તો તમે જુઓ સૌથી ઓછી ઉંમર, બરાબર, પોલિસી લેવા માટે કેટલી છે? 18 વર્ષથી ઉપરના હોવા જોઈએ. અને લાસ્ટ ઉંમર છે 60. એટલે કે મિત્રો શરૂઆત કેટલી થશે? 20થી ઓછી, પણ 18થી ઓછી ચાલે નહીં. એટલે આપણો પહેલો વર્ગ બનશે 18થી 20, બીજો વર્ગ બનશે 20થી 25, ત્રીજો વર્ગ બનશે 25થી 30. આવી રીતે મિત્રો આપણા વર્ગ બની જશે. 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 60. બરાબર છે મિત્રો. ચાલો હવે આપણે આવૃત્તિ શોધી છે. 18થી 20 સુધીના હોય એવા કેટલા છે? તો 2 જ હશે, 20થી ઓછી છે. હવે 20થી 25ની અંદર કેટલા હશે? તો જો 18થી 20 સુધીની અંદર કેટલા હતા? તો 2 હતા, બરાબર. હવે 20થી 25ની અંદર કેટલા હશે? તો આ 6માંથી 2 બાદ કરવા પડે એટલે કેટલા થઈ જશે? 4. ખબર પડી મિત્રો? ચાલો એ જ રીતે 25થી 30ની અંદર હવે 18થી 20 વાળા અને 20થી 25 આપણે બાદ કરી દેવા પડે. એટલે ટોટલ આ 3 એનું ટોટલ અહીંયા 24 આપેલું છે તો આપણે બાદ કરવા પડે. હવે શું કરવાનું? જો સિમ્પલી તમને સમજાવી દઉં. 24માંથી 6 બાદ કરો કેટલા વધશે? જો 14માંથી 6 જાય તો 8 અને 1, બરાબર. એ જ રીતે 45માંથી 24 બાદ કરો તો 5માંથી 4 જાય તો 1, 4માંથી 2 જાય તો 2. ચલો એ જ રીતે 8માંથી 5 જાય તો 3, 7માંથી 4 જાય તો 3. આવી રીતે મિત્રો આપણે એક્ઝામ્પલ ટેકલ કરવાનું છે. ચલો 9માંથી 8 જાય તો 1, 8માંથી 7 જાય તો 1. ચલો 12માંથી 9 જાય તો 3, બરાબર છે. એ 3 આવી જશે. 8માંથી 8 જાય 0. ચલો 98માંથી 92 જશે તો કેટલા વધશે? 6. અને 100માંથી 98 જાય તો
2. તો આવી રીતે મિત્રો આપણે આવૃત્તિ મેળવી શકીએ. ખ્યાલ આવ્યો? જેમ આપણે આગળના દાખલામાં કરતા હતા ને કે 18 થી 20 વાળા 2, પછી 20 થી 25 વાળા. સંચય આવૃત્તિમાં શું હોય? બધાનું ટોટલ થતું આવે. જેમ કે અહીંયા ટોટલ પોલિસી ધારકો કેટલા છે? 100. અહીંયા છેલ્લે 100 થઈ જવા જોઈએ એમ. તો એનો મતલબ કે અહીંયા n બરાબર કેટલા થયા? 100. સમજાય છે હું શું કહેવા માગું છું? એટલે અહીંયા જે આપણને આવૃત્તિ આપેલી છે એ કેવી છે? તો કે સંચય આવૃત્તિ છે. અને આપણે આવૃત્તિ શોધવાની હતી, જે આપણે ડેટા એનો શોધી લીધો છે. બરાબર છે? દર વખતે શું કરતા હતા? આ 2 ના 2 અહીંયા મૂકતા હતા, પછી અહીંયા 2 + 4 તો 6, 6 + 18 એટલે 24 એમ કરતા હતા. આ વખતે એનું ઉલટું છે, સંચય આવૃત્તિ આપેલી છે એટલા માટે આપણે 6 માંથી 2 જાય તો 4, 24 માંથી 6 જાય તો 18, એમ ઉલટી બાદબાકી કરીને આપણે આવૃત્તિ મેળવવાની હતી. તો આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, પૂછાઈ શકે એવો છે. તો દરેકે આ દાખલો જે છે એ અંત સુધી જોજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. બરાબર છે? ખાસ આ એક્ઝામ્પલ 2 વાર લખીને કરી દેજો, કારણ કે પૂછાવાની પૂરેપૂરી સંભાવનાવાળો દાખલો છે. ચલો, હવે આપણે તમામ વસ્તુ મળી ગઈ છે. હવે આપણે મધ્યસ્થ શોધવા માટે પહેલાં તો શેની જરૂર પડે? તમને ખબર છે કે n બરાબર 100 છે. હવે આપણે પહેલાં જરૂર પડતી હોય છે n/2ની. તો n/2 એટલે કે 100/2 એટલે કે 50. બરાબર છે? તો મિત્રો તમે અહીંયા જુઓ તો 50મું જે અવલોકન છે, બરાબર, 50મું અવલોકન કયા વર્ગની અંદર સમાયેલું છે તમે જુઓ. તો આપણે તમારે જોવું પડે કે 50 છે કોની અંદર સમાયેલા છે. તમારે શેમાં જોવું પડે? સંચય આવૃત્તિમાં જોવું પડે. તો જુઓ, 2ની અંદર 50 સમાય ના સમાય, 6માં ના સમાય, 24માં ના સમાય, 45માં 50 ન સમાઈ શકે. 78 માણસની જગ્યા હોય તો 50 માણસમાં સમાઈ જાય ને મિત્રો. તો એવી રીતે 78ની અંદર 50નો સમાવેશ થઈ જાય. એટલે કે 50મું અવલોકનવાળો વર્ગ કયો થઈ જાય મિત્રો? 35 થી 40. એટલે 50મું અવલોકન ધરાવતો વર્ગ એટલે કે મધ્યસ્થ વર્ગ. બરાબર? મધ્યસ્થ વર્ગ કયો થશે મિત્રો? આપણો 35 થી 40. ખ્યાલ આવી ગયો છે મિત્રો? આના જે અડધા થાય 50, એ 50મું અવલોકન ધરાવતો વર્ગ કયો છે? તો 78 છે, અને એનો એ વર્ગ કેવા છે? મધ્યસ્થ વર્ગ 35 થી 40. હવે આ જ માહિતીમાંથી આપણે જે સૂત્રની અંદર જે વસ્તુની જરૂર પડે છે એ આપણે શોધી કાઢવાની છે. તો પહેલાં જરૂર પડે છે L એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા. તો મધ્યસ્થ વર્ગ જે આવે છે એની અધસીમા કેટલી છે? 35 છે. તો આપણે લખી દઈશું 35. ચાલો, CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. આ જે મધ્યસ્થ વર્ગ છે એની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કેટલી થાય? 45 થશે. બરાબર? ચાલો, F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. બરાબર છે? તો મધ્યસ્થ વર્ગ છે અને એની આવૃત્તિ કેટલી છે? 33 છે. અને વર્ગ લંબાઈ h. તો દરેકની અંદર કેટલાનો ડિફરન્સ પડે છે તમે જોશો તો 5નો ડિફરન્સ આવે છે. તો h બરાબર 5. બસ હવે આપણે કિંમત મૂકી દઈએ સૂત્રની અંદર. તો ચલો, L બરાબર કેટલા છે? 35 છે. n/2 કેટલા આવ્યા? 50 ઓછા CF કેટલો છે? 45. ચાલો, F કેટલો છે? 33 ગુણ્યા h કેટલો છે? તો કે 5. હવે આનું સાદુરૂપ આપી દઈશું આપણે. તો 35 વત્તા, ચલો 50માંથી 45 બાદ કરીએ તો કેટલા વધશે? 5. અને અહીંયા 33 નીચે ગુણ્યા 5. ચલો, 35 વત્તા 5 25/33 બરાબર 35. હવે શું કરવાનું છે આપણે? 25/33 કરી દેવાના છે. પેલા ભાગ ન ચાલે એના માટે શૂન્ય મૂકી દેવું પડશે. બરાબર? ચલો, હવે અહીં શૂન્ય મૂકીને ભાગ ચલાવીએ. ચલો, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 24, 3 × 9 = 27. તો આઈ થિંક 33 સાથે ભાગ ચલાવી જોઈએ. તો 7 × 3 = 21 નો એકડો, વધી પડી 2. 7 × 3 = 21, 22, 23. બરાબર? 7 × 3 = 21 નો એકડો, વધી પડી 2. 7 × 3 = 21 ને 22 અને 23. બરાબર? તો કેટલો? 231. એટલે કેટલા ભાગ ચાલુ? 7 અને અહીંયા 231. ચાલો, અહીંયા 4, અહીંયા 10. 10માંથી 1 જાય તો 9, 4માંથી 3 જાય તો 1 અને 0. બરાબર? ચાલો, પાછો અહીંયા 0 મૂકો અને 0 અહીંયા લાવો. તો કેટલાય ભાગ ચાલશે? તો આઈ થિંક 6 ભાગ ચાલશે.
તો 33 ગુણ્યા 6 તો 6 3 18 વધી પડી 1 6 3 18 ને 1 19 6 3 18 વધી પડી 1 6 3 18 ને 19 6 નહીં ચાલે કેટલા ચાલશે 5 ચાલશે ચાલો તો એ 5 ભાગ ચલાવી જોઈએ તો 5 3 15 નો 5 વધી પડી 1 5 3 15 ને 1 16 તો અહીંયા 5 ભાગ ચાલ્યો 165 તો અહીંયા થઈ જશે 8 અહીંયા 10 10 માંથી 5 જાય તો 5 બરાબર 8 માંથી 6 જાય તો 8 માંથી 6 જાય તો 2 અને 1 માંથી 1 જાય તો 0 ચાલો પાછો અહીંયા 0 મૂકો અહીંયા 0 લાવો તો પાછા 250 થઈ ગયા બરાબર એટલે પાછો આપણે 7 ભાગ ચલાવશું તો કેટલા થઈ જશે 231 તો પાછા 19 વધશે એમ રોટેટ ચાલુ જ રહેશે મિત્રો બરાબર છે તો હવે આપણને મળ્યા છે 0.757 બરાબર તો આ કાઢી નાખું છું 0.757 તો 25 ભાગ્યા 33 કર્યા તો આપણને કેટલા મળ્યા છે મિત્રો 0.757 તો સરવાળો થશે 35.757 હવે તમે અહીંયા જુઓ કે 7 છે છેલ્લી જે રકમ એ 5 કરતાં કેવી છે મોટી છે તો આપણે લાસ્ટ આંકડો કાઢી નાખીશું અને આગળનો જે આંકડો છે એની અંદર 1 ઉમેરી દઈશું તો શું થઈ જશે 35.7 અને 5માં 1 ઉમેરી દઈશું એટલે કેટલા થઈ જશે 6 એટલે કે 35.76 આપણું મધ્યસ્થ આપણને મળી ચૂક્યો છે તો આ આપણો થઈ જશે મિત્રો જવાબ બરાબર છે ચલો ખસી જાઉં છું તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો બરાબર છે જેથી તમે નોટબુકની અંદર વ્યવસ્થિત લખી શકો જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરવાનું ના ભૂલતા બીજા મિત્રોને શેર કરજો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી અમે કોઈપણ વિડીયો અપલોડ કરીએ તો તમારા ફોનની અંદર નોટિફિકેશન આવી જાય તમે કોઈ ચેપ્ટર અથવા કોઈ વિષયના વિડીયો પહેલાં જોવા માગતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો અમને આઈડિયા આવશે કે તમે કયા વિડીયો વધારે જોવા માગો છો જેથી અમે વધારે ને વધારે તમને મદદરૂપ બની શકીએ તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત